મહાભારતના યુદ્ધની અંદર અર્જુન વિષાદ પામીને રથની પાછળ બેસી ગયો છે. ભગવાનને એને યુદ્ધ માટે તૈયાર કરવો છે અને એ સમયે એને એનો ક્ષત્રિય ધર્મ યાદ કરાવે છે અને કહે છે કે તું તારા સ્વધર્મને યાદ કરીને આ મારી આજ્ઞાથી મારી પ્રસન્નતા માટે આ યુદ્ધ કર્મની અંદર તું જોડાય. અને એને કર્મની મીમાંસા સમજાવે છે અને કહ્યું કે કર્મ કર્યા વગર કોઈને ચાલતું નથી, શરીર યાત્રા માટે, લોક સંગ્રહ માટેની યજ્ઞ માટે. એ વાતો આપણે બધી સાંભળી એટલે યજ્ઞની વિશાળ ભાવના પણ આપણે જોઈ. એટલે શ્રીજી મહારાજે પણ એ યજ્ઞ ભાવનાને દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ બંને સ્વરૂપે મધ્યના 8મા વચનામૃતમાં સમજાવેલી છે કે જેમાં પશુ મરતા હોય એવા યજ્ઞો આપણે નથી કરવાના. એટલે એમણે યજ્ઞોનો ઉચ્છેદ નહીં કર્યો, પણ યજ્ઞની રીત બદલી નાખી. અમુક ધર્મોએ યજ્ઞોની હિંસાના અતિરેકથી કંટાળીને હિન્દુ ધર્મથી અલગ ધર્મ એમણે પોતે માનવા માંડ્યા, જૈન અને બૌદ્ધ. જ્યારે સ્વામિનારાયણ યજ્ઞો બંધ ન કરતા યજ્ઞોને સંસ્કારી, યજ્ઞોની ભાવનાને બહુ સુંદર રીતે રજૂ કરી, એ બધી વાતો સાંભળી. અને ત્યાર પછી ભગવાને કહ્યું કે જુઓ, ફલાશક્તિ રહિત, અહંતા મમતા રહિત અને સમર્પણ ભાવનાથી જે કર્મો કરવામાં આવે અને એમાં ભગવાનની આજ્ઞા અને ભગવાનની પ્રસન્નતા ભળે એટલે એ કર્મો બંધનરૂપ થતા નથી, એ યોગ બની જાય છે, ભક્તિરૂપ બની જાય છે. એ વાતો આપણે સ્વામિનારાયણ ભગવાનની જે વ્યાખ્યા છે એના દ્વારા આપણે સાંભળ્યા. અને હવે ભગવાને કહ્યું કે અર્જુન, કર્મની અંદર જ્ઞાનની આવશ્યકતા છે, એટલે એ જ્ઞાનની વાતો આપણે હવે સાંભળી રહ્યા છીએ. અને એ જ્ઞાન ન હોય તો ક્યારેય કર્મ મુક્તિકારક બનતું નથી. અને એમાં આપણે એ જ્ઞાન એટલે પરમાત્માનું જ્ઞાન, પણ એની પુષ્ટિ માટે આપણે એ બધા જ્ઞાનો સાંભળી રહ્યા છીએ કે જે છે જડ જગતનું જ્ઞાન, જગતના નાશવંતપણાનું જ્ઞાન સાંભળ્યા પછી આપણે જીવાત્માના જ્ઞાનની શરૂઆત કરેલી. અને એમાં આપણે જોયું કે આત્મા અજર અમર અવિનાશી છે, આત્મા અનંત છે આત્માઓ, પરંતુ પરમાત્મા એક જ છે. આત્મજ્ઞાનથી નદી તરાય પણ સમુદ્ર ન તરાય. આત્મજ્ઞાનથી સુખ દુઃખની અંદર આપણને ક્ષમતા જેવું આવે, પણ એ તો આપણે એ કેવી રીતનું થાય કે કેવળ આત્મજ્ઞાન જો પશુમાં પણ છે, કારણ કે એ પણ સુખ દુઃખ બધું સહન કરે છે, પણ આનંદ નથી. ખાલી દુઃખની નિવૃત્તિ એ સુખ નથી, આનંદ જુદી વસ્તુ છે. એ પરમાત્માનો આનંદ તો પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે જ થાય. એટલા માટે એ વાત આપણે સમજ્યા. અને ત્યાર પછી આપણે આગળ સમજીએ છીએ કે એ આત્માનું જ્ઞાન પણ કરવું, દેહની અંદર આત્મા જુદો છે એટલું જ્ઞાન પણ આપણી મેળે નથી થતું. આ સાવ નાની વસ્તુ છે, આપણી અંદર જ, આપણી નજીક જ આ આત્મા રહ્યો છે, છતાં પણ દેહને આત્મા એટલા ચોંટી ગયા છે કે એનું છૂટું પાડવું બહુ મુશ્કેલ છે. એટલે આપણા આત્મા તો આપણી ભેગો જ છે, પણ જણાતો નથી. જે બોલે છે, સાંભળે છે, એ આત્મા જ છે, પણ એ આત્મજ્ઞાન ગુરુ દ્વારા થાય છે. એક વખતે 10 જણા નદીમાં નાહવા ગયા, બધાએ મૂર્ખાઓ હતા. અને નહીંને બહાર નીકળ્યા પછી એમને થયું કે કોઈ ડૂબ્યો તો નથી ને, આપણે ગણતરી કરો. અને બધાએ ગણતરી કરવા માંડી. એમાં એક જણ કંઈ કે એમાં પોતાને ડાયો માનતો હતો કે હું ગણું, કે ભાઈ તું ગણ. તેણે 1 2 3 4 5 6 7 8 ને 9 ગણ્યા કે એક અંદર ડૂબ્યો. અરે કે હોય નહીં, કે ગણતરી પાક્કી જ છે. અરે કે તારી બરોબર નથી, લાવો બીજાને ગણવા દે. તો બીજાએ ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. એ કહ્યું કે બસ એક ડૂબ્યો જ. અને એમ કરતાં કરતાં હવે લાગે કે 10 જણાએ ગણ્યું પણ 9 જ થયા. 10 જણાએ ગણ્યું પણ 9 જ થયા, કારણ કે પોતાને ગણતો નહોતો. અને પછી તો બધાને પાક્કું થયું કે 2-4 જણની ભૂલ હોય પણ બધાની ભૂલ ના હોય. એક આપણામાંથી ખરેખર ડૂબ્યો. અને પછી તો એમણે રુદાને આદર્યું. અને એ વખતે કોઈ બીજો માણસ, કંઈ સજ્જન માણસ ત્યાંથી નીકળ્યો અને કહ્યું કે કેમ રડો છો? કે અમે આ નદીમાં નાહવા ગયા અને એક ભાઈ અમારો ડૂબી ગયો. કે કેટલા હતા? કે 10 હતા. પેલા એક નજરમાં ગણી લીધું કે 10 એ 10 છે. કે તમે 10 હતા? કે હા.
કે ગણ્યા બધાને કહેતા ગણ્યા અડધો કલાક ગણ્યા પછી રોવા બેઠા છીએ. ત્યારે એને કે આજે હવે ફરીથી કે તમે ગણો. એટલે કે હવે પાછું ફરીથી પાછું એ હું કહું છું ને ગણો કે એમાં વળી પાછા એક જણાએ શરૂઆત કરી 1 2 3 4 5 6 7 8 9 કે જોયું 9 થયા કે નહીં. પછી પેલાના વાહામાં થાપો આપીને કહ્યું દસમસ ત્વમસી, 10મો તો તું છે. પેલો ઓહો હો આવું હતું, આપણે જ ભૂલી ગયેલા પોતાને ગણવાનું. બસ આપણે આટલું નજીક હોવા છતાં પેલા મૂર્ખાઓની જેમ આપણે આપણા આત્માને જોતા નથી. જોનારો બધું જુએ છે, પણ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના વિસ્મામાં કહ્યું કે પોતે પોતાને જોતો નથી. બસ આ જ તકલીફ છે. એટલે એ દૃષ્ટિથી એ જ્ઞાન પણ આપણને ગુરુ કરાવે. પોતાની મેળે જો આત્મજ્ઞાનમાં મંડ્યા હોઈએ તો કેવું થાય, તો જેમ 4 આંધળાઓ હતા અને એને હાથી બતાવવામાં આવ્યો. હવે આંધળાઓ શું હાથી જોવાના, પણ એની ઉપર ચડી ગયા. કોકે છે ને આમ જોયું કે એનો કાન હાથમાં આવ્યો કે એને વર્ણન કરી દીધું કે હાથી તો સુપડા જેવો. બીજાના હાથમાં એનો પગ આવ્યો કે હાથી તો થાંભલા જેવો. એકના હાથમાં પૂંછડું આવ્યું કે હાથી તો દોરડી જેવો. એકના હાથમાં સૂંઢ આવી કે હાથી તો સાંભેલા જેવો. પોતપોતાની રીતે વર્ણન કર્યું, પણ હાથીનું સમ્યક જ્ઞાન ચારેમાંથી કોઈને ન થયું, કારણ કે બધા આંધળા હતા. એવી રીતે ગુરુ વગર આપણને આ જ્ઞાન થતું નથી. એટલે કે જ્ઞાન ધ્યાન ગુરુ બિન પાવે નહીં કાહુ ઠોર, ગુરુ બિન આત્મ વિચાર કિત પાવહી. આત્મવિચાર ગુરુ વગર કોઈ દિવસે પમાતો નથી. એટલા માટે એ આત્માનું જ્ઞાન ગુરુ આપણને સમજાવે. અને એના પછી જે પરમાત્મા, જે આત્મા તો અનંત પણ પરમાત્મા એક, એ જ્ઞાન પણ આપણને એક ગુરુ આપે છે. અને પરમાત્માનું જ્ઞાન કેવું છે કે ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મમાગતા સર્ગે પિનોપજાયંતે પ્રલયેન વ્યથયંતી ચ. ભગવાન કૃષ્ણ કહે છે કે સંસારનો આપણે ત્યાગ કરીએ પણ વાસનાનું મૂળ રહી જાય છે. અને એ જો ભગવાનનું જ્ઞાન થઈ જાય ને તો યદગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એ ભગવાનના ધામમાં અવિચળ બેસી જાય છે. એટલા માટે એ ભગવાનનું જ્ઞાન થોડું હોય તો પણ ઘણું કામ કરે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો વયાત. આ સ્વરૂપ નિષ્ઠા જો દ્રઢ થઈ જાય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, તો ભગવાન જન્મ મરણના ભય થકી રક્ષા કરે છે. એટલે શ્રીજી મહારાજે મેં આગળ કહ્યું એ પ્રમાણે ગઢડા મધ્ય 14 અને વરતાલના પહેલામાં આ સમજાયું કે ભગવાનનો જે નિરુત્થાન નિશ્ચય કે મને મળ્યા સાક્ષાત ભગવાન જ છે, એવો પ્રકારનો જે નિશ્ચય થાય એને જ નિર્વિકલ્પ સમાધિ કહેલી છે. એમાં કોઈપણ પ્રકારનો કુતર્ક ન થવો જોઈએ. એટલે આ પ્રમાણે આવો જ્યારે નિશ્ચય ભગવાનનો થઈ જાય ત્યારે કંઈ બાકી સમજવાનું રહેતું નથી. કામ ક્રોધાદિક એની મેળે જ થઈ જાય. અર્જુનને ભગવાનને આ સમજાવવાનું છે, હું જ ભગવાન છું અને હું કહું એમ તું કર. એટલે એ માટેનો આખો ગીતા ઉપદેશ છે. હવે આપણે જુદા જુદા અંગોથી ભગવાનના સ્વરૂપને આપણે સમજીશું. તો પહેલું સમજીએ કે ભગવાન છે એ સર્વ સુખના નિધિ છે. ભગવાન સર્વ સુખના નિધિ છે, જે તૈતરીય બ્રહ્માનંદ વલ્લીની અંદર આપણને આ સમજાવવામાં આવ્યું છે કે આ પ્રમાણે ઘણા બધા દુનિયાની અંદર સુખો છે. એ સુખોનું મૂળ તો ભગવાન છે. સુખોનું મૂળ ભગવાન છે. અને એ ભગવાનનું જ્ઞાન આપણે સમજવાનું છે. અને જ્યારે એ ભગવાનનું જ્ઞાન થાય ત્યારે કશું આપણને બાકી રહેતું નથી. જેમ ગીતાની અંદર કહ્યું કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જમ રસોપસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એટલે જ્યારે પરમ દૃષ્ટવા એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે આપણે વિષયો તો છોડીએ, પણ વિષયનો જે રસ છે એ જે રહી ગયેલો હોય છે ને, એ પણ પરમાત્માનું જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે રસ પણ નીકળી જાય છે. એટલે આ પ્રમાણે ત્યાગ અને વૈરાગની વાત જે નિષ્ણાંત સ્વામી કહી, એ વૈરાગ્ય સંપૂર્ણ આપણામાં આવી જાય છે. એટલા માટે આ પરમાત્માનું સુખ અતિ અધિક છે. પહેલાં સમજીએ તો તૈતરીય ઉપનિષદની અંદર બ્રહ્માનંદ વલ્લીની અંદર કહ્યું કે સૈષા આનંદસ્ય મીમાંસા ભવતી. આનંદની મીમાંસા સમજાવે છે અને કહે છે કે એક મનુષ્યનો આનંદ કેવો છે. યુવાસાત સાધુ યુવાસાત યુવા અધ્યાપક ધૃધિષ્ઠ આશિષ્ટ બલિષ્ઠ તસ્ય યમ પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદ. કે એક મનુષ્યનો આનંદ એટલે શું કે મનુષ્ય એક એવો હોય, યુવાન હોય, સજ્જન હોય, બુદ્ધિશાળી હોય, અધ્યયનશીલ હોય, દ્રઢ મનોબળવાળો હોય, એકદમ બલિષ્ઠ હોય, આખી દુનિયા ઉપર એનું સામ્રાજ્ય હોય,
આવું કંઈક હોય એક મનુષ્યનો આનંદ. આ સાતમનો સોમવાર ક્યારે ભેગા થાય? પણ સમજો કે કદાચ બાય ફ્લુક આવું આવી ગયું, બિલ ગેટ્સને પણ આટલું બધું તો નથી, પણ એવું કદાચ આવી ગયું તો એક મનુષ્યનો આનંદ, એના કરતાં 100 ગણો દેવોનો આનંદ, એના કરતાં 100 ગણો એના કરતાં ગંધર્વોનો 100 ગણો આનંદ, એના કરતાં દેવોનો 100 ગણો આનંદ, એના કરતાં ઇન્દ્રનો 100 ગણો આનંદ, એમ કરતાં પ્રજાપતિને બ્રહ્માનું બધું કરતાં કહે છે કે પરમાત્માનો આનંદ તો અસીમ અસીમ અને અસીમ છે. હવે એ પરમાત્મામાં જ્યારે દૃષ્ટિ પડી જાય ત્યારે મહારાજે આ તૈત્તરીય ઉપનિષદનું ભાષ્ય પંચાળાનું પહેલું વચનામૃત સમજાયું છે કે જ્યારે આ પરમાત્મામાં દૃષ્ટિ પડી જાય એ વિચારથી, તો પછી જે વિષયો છે ઉત્તમ વિષયો એ એકદમ ઉતરતાથી પણ ઉતરતા જેવા એ વિષયો બની જાય. એટલે સુરતી દૂધપાક પણ ખાટી છાશથી પણ ઉતરતો થઈ જાય જો આ સમજણ આવી જાય તો. એટલા માટે આ રસ ભગવાનનો આ જ્યારે સમજણ પડી જાય, અરે આ ભગવાનના સ્વરૂપને બરોબર સમજાઈ જાય, પછી તો આનો આનંદ જ જુદો આવે. જે બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી કહે છે કે વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રે લોલ. વાલા એ રસના ચાખણ હાર, કે છાશ તે નવ પીએ રે લોલ. પછી તો એને એમ જ થઈ જાય કે એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભ્યો પ્રભુમાં. જેને ભગવાનમાં રસ પડી જાય એને પછી આ બીજો રસ પડે નહીં. ગાયકવાડની હવેલીમાં પહેરી ગયો પછી કોઈ દાડો એ પછી ઝૂંપડામાં જાય નહીં, એ રસ પડી જવો જોઈએ. એટલે દરેકને સુખની તો ઈચ્છા છે, પણ સાચો સુખ શામાં છે એ ખબર પડતી નથી. તો આપણને ભગવાને આ સાચું સુખ સમજાયું કે ભગવાન સ્વામિનારાયણે પંચાળાના પહેલામાં કે જેમ શાહુકાર હોય અને ગરીબોના માટે રસ્તાઓ અને પરબોને બધું બનાવ્યું હોય, ત્યારે આપણને કલ્પના થાય કે ગરીબ કરતાં શાહુકારમાં સુખ વધારે. જેમ રાજાના ગોલાગોલીને 7 માળની હવેલી હોય તો સમજાય કે રાજાનું સુખ એના કરતાં અધિક. જેમ કોડી છે એના કરતાં રૂપિયો અધિક, સોનામર અધિક, એમ કરતાં ચિંતામણી અધિક, એ બુદ્ધિશાળીને ખબર પડે. જેમ મશાલનું અજવાળું નજીક હોય ત્યારે બહુ થાય, જેમ દૂર જઈએ એમ ઓછું થાય, એમ ભગવાનના આગળ સુખ અધિક છે, ભગવાનથી દૂર થઈ એમ સુખ ઓછું થાય છે. પશુના કરતાં ભગવાન સ્વામિનારાયણ સમજાયું કે મનુષ્યનું સુખ અધિક, એના કરતાં દેવતાઓનું, ને પછી એમ કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક ભગવાને બતાવ્યું છે. એમ વિચારને પામે તો ભગવાનનું સુખ અધિક અને અધિક જ મનાય. એટલે જેમ અત્યારે અમારા હિન્દુસ્તાનમાં એવું મનાયું છે કે ભારત કરતાં અમેરિકાનું સુખ અધિક છે, કારણ કે એમાં $1 50 થાય છે. એટલે એ દૃષ્ટિથી બધાને એમ છે ગમે તેમ કરીને પણ અમેરિકા પહોંચવું, પણ એમને ખબર નથી કે એમાં $50 થાય છે, પણ 50 ગણા પ્રશ્નો પણ આ દેશમાં ઊભા છે. પણ બધા આ બાજુ આવવા માટે એકદમ દોડ મૂકી છે અને એ કરેંગે આ મરેંગે એની રીતે આવે છે. પણ અહીંયા આવ્યા પછી ખબર પડે કંઈ કેવું સુખ છે એ તો તમે બધાએ અનુભવો છો. અને સ્વામીની લાઈનમાં બધા આવે છે ત્યારે અમે બધા પ્રશ્નો સાંભળીએ છીએ, ત્યારે આપણને ખબર પડે કે જે દેશમાં હતું એના કરતાં કંઈ નવું નથી, ઉલટું 50 ગણું સુખ વધુ, દુઃખ વધુ આ દેશની અંદર આવીને પડેલું છે. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, પ્રિન્સ ચાર્લ્સ તમે લો, હવે એ પણ દુખ્યો, અને અમારા મુંબઈની ધારાવીનો જે બધો મજૂર હોય ને એ પણ દુખ્યો. બંનેના પ્રશ્નો તો સરખા ને સરખા. એ પછી બિલ ગેટ્સ હોય તો એ શું, અહીંયા આગળ પિઝા હટનો થોમસ મોનાહન કે જેણે 1960માં પિઝા હટ શરૂ કર્યું, અત્યારે 5000થી વધારે પિઝા હટ અને $250 બિલિયન એટલું બધું એનું ટર્નઓવર, છતાં એ કંટાળી ગયો અને એને થયું કે આમાં મને કંઈ સુખ મળતું નથી. એ બધું મૂકીને હવે સાદું જીવન જીવવાની શરૂઆત કરેલી છે. એટલે આપણને ખબર પડે કે આ વિષયના સુખમાં સાચું સુખ કોઈને મળતું નથી. એટલા માટે લાઈફ ઇઝ નથિંગ બટ અ પેઇનફુલ પ્લેઝર, એમાં બીજું કંઈ રહેલું નથી. એટલે કેટલા બધા દુઃખી થયા. જેમ મગરના ચામડાનું તમે જોડો પહેર્યો હોય પણ અંદર એક ખીલી હોય ને, એ તો જેને વાગતી હોય એને ખબર પડે. બાકી તો રોલ્સ રોયસ ગાડી લઈને આવ્યો, હો બહુ સુખ્યો, પણ દુખ્યો મહા હોય, મહા દુખ્યો. અબજો રૂપિયા હોય, છોકરું ન હોય, અને છોકરો હોય તો બધું તળિયા ઝાટક કરે એવો પાક્યો હોય. એટલે આ પ્રમાણે આવું બધું દુનિયામાં જ સુખ છે. એટલે ભગવાનનું સુખ અધિક, એમાંથી છાંટો નાખ્યું છે, એમાંથી જીવ માત્ર આમ ખુશમાં રહે છે. એટલે આ તો કંઈ નથી. જેમ યોગી બાપા કહેતા કે જેમ શિરડીમાંથી રસ કાઢી લીધો હોય
અને પછી કુંડામાં રસ ચાલ્યો ગયો હોય અને પછી એના જે છોતા હોય એ ફેંકી દીધા હોય અને ગધેડા છોતા છે ને ચાટતા હોય અને ગધેડા એકબીજાને મોઢા હામાં જોઈને મલકાય, ઓ વેરી સ્વીટ, એટલે મૂર્ખાઓ રસ તો કુંડીમાં જતો રહ્યો, આ તો છોતા છે. એમ આ બધું જગત છે ને આ છોતા જેવામાં ખુશ થાય છે, પાર્ટીઓમાં બીજાને ત્રીજામાં. ઓહો શું આનંદ ખાવામાં પીવામાં હરવામાં ફરવામાં. અરે સુખ તો આ અક્ષરધામની અંદર પુરુષોત્તમ નારાયણ પાસે કાં તો એમાં ધારક પ્રમુખ સ્વામી પાસે છે, બાકી આમાં તો છોતા જ છે. એ જ્યારે ખબર પડી જાય ને ત્યારે એમાંથી રસ જાય, પણ એમને આ ખ્યાલ નથી આવતો. એટલા માટે આ તો સાંઢિયાના લીંડા જેવું છે. જેમ પેલો ભરવાડ, જેમ પેલી એની ભરવારણ, જે પેલું દૂધ અને એની અંદર ગોળ નાખેલો પાછી આવતી હતી ત્યારે બજારમાંથી હટાણું કરીને, અને રસ્તામાં પડેલા ઊંટના જે લીંડા છે એ પણ ભૂલમાં નાખી દીધા અને બધું રસગુલ્લા જેવું થયું મૂક્યું ઘરમાં આવીને. અને પેલો ભરવાડ આવ્યો વગડામાંથી અને કે મારી પત્ની કંઈક લઈ આવી લાગે છે, કંઈ શહેરનું સુકડું, મારો 10, 15, 20 ખાઈ ગયો. અને પછી એને બહુ કે શું કરો છો, કે છે તો બહુ ગળ્યું પણ અંદર હાંડિયાની હા આવે છે, વાસ આવે કે બધા એના એ છે, હું સારું. પેલા એ કહ્યું બાકી તો પૂરું કર્યું મળે, કહું જે બાકી 25 પૂરા કરી નાખે. એમ આપણે એવું જ થાય છે. ખબર તો છે બધાને કે આમાં હાંડિયાની હા આવે છે, એટલે ઊંટના લીંડાની, પણ કોઈ છોડતો નથી. પૂરો જે થાય એ ખરું. એટલે આ પરિસ્થિતિ થયેલી છે. એટલા માટે મહારાજ કહે છે સર્વ સુખમય મૂર્તિ તો ભગવાન છે, અને બીજે પંચ વિષયમાં જે સુખ છે એ તો ભગવાનના સુખનો કિંચિત લેશ છે. અંત્યનું 28મું વચનામૃત. એટલા માટે આ સમજણ પડી જાય ત્યારે આપણને થાય કે ભગવાનનું સુખ અતિ અધિક છે, એ વિષય સાપેક્ષ નથી. અને આ ભગવાનનું સુખ એવું છે એ જંગલમાં બેઠા હો તો પણ તમને એમ લાગે કે હો આનંદમાં છો. એટલે આવી અલૌકિક દૃષ્ટિ થઈ જાય લોયા 10 પ્રમાણે, તો પછી એને પરમેશ્વર વિના સર્વ પદાર્થ તુચ્છ થઈ જાય. આ દૃષ્ટિ પડી જાય તો વિષયના સુખ ઝેર જેવા થઈ જાય. જેમ પ્રહલાદે પણ કહ્યું કે મારે ત્રિલોકીનું રાજ્ય નથી જોઈતું. મૈત્રેયે પણ યાજ્ઞવલ્ક્યને કહ્યું એ ના હમ ના અમૃત્યામ શ્યામ તે ના હમ કેમ કોરિયામ, મારે તો તમે જે સુખ લેવા જાઓ છો પરમાત્માનું એ જ લેવું છે. નચિકેતાએ પણ યમરાજાને કહ્યું કે તવે વાહા તવ નૃત્ય ગીતે, આ બધું તમારી પાસે રાખો, મારે તો આ ભગવાનનું સુખ જોઈએ છે. હનુમાનજીને 9 લખો હાર આપ્યો સીતા માતાએ, તો તોડીને જોવા માંડ્યા કે શું કરે છે લ્યા, કે આમાં રામ છે, રામ ન હોય તો મારે આનું કંઈ કામ નથી. આપણે તેના માટે સુધી લાંબા થયા છીએ. હવે તમે જુઓ બ્રહ્માનંદ સ્વામીએ રજવાડા જેવું સમૃદ્ધિ છોડીને ભગવું પહેરી લીધું. ભગતજીને ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને કોઈ જા તને 60,000 રૂપિયા મળશે, ઘેર બેસીને ભજન કરજે. આપણે તો ખુશ થઈ જાય કે અમેરિકા આવવાની જરૂર હે નહીં. 60,000 એ વખતના એટલે તેના 60 લાખ કરોડ. પણ એમણે પણ ત્યાગ કરી દીધો. જેને સમજણ પડી છે પરમાત્માનું સુખ અધિક છે, આમાં મન જાય જ નહીં. જેમ સોના